નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। દિવાલ ધરાશાયી થયા બાદ અલથાણના શિવ રેસિડેન્સીના રહીશોની હાલત દયનીય બની। ચૌટા બજારમાં દબાણ સામે કડક કાર્યવાહીનો ઇશારો, મેયર અને પોલીસ કમિશનરની સીધી ચેતવણી। મેદરપુરામાં હુક્કાનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં પોલીસના દરોડા। ડિંડોલીમાં નકલી ઓળખ ધારણ કરી સગીરાને હોટલમાં લઈ જતો યુવક પકડાયો, હિન્દુ સંગઠનના દરોડા। કાદરશાની નાળ વિસ્તારમાં વગર ચોમાસે ગટરિયા પૂરની સ્થિતિ, ડ્રેનેજ લીકેજના કારણે લોકો પરેશાન। રાંદેરમાં બે યુવકો વચ્ચે થયેલી બબાલે એકનો જીવ લીધો, હત્યારાની અટકાયત કરાઈ। સમાચાર વિગતે જોઈએ। સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલ શિવ રેસિડેન્સીના રહીશો માટે આજે સમય જાણે થંભી ગયો છે। બીજી બાજુમાં ચાલી રહેલા બ્રેઇનસ્ટોર્મ પ્રોજેક્ટ રાજલક્ષ્મી બિલ્ડરના ખોદાણને કારણે 17 ડિસેમ્બરે સર્જાયેલી દુર્ઘટનાના બીજા દિવસે પણ અહીં રુદન અને આક્રોશનો માહોલ જોવા મળ્યો છે। શિવ રેસિડેન્સીના 4 ટાવરને સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવતા બાળકો, વૃદ્ધો સહિત 400થી વધુ લોકોની હાલત દયનીય બની છે। રહીશો રડતી આંખે પોતાનો કિંમતી સામાનને ઘરવખરી લઈને બહાર નીકળી રહ્યા છે, જ્યારે પાલિકાના ગાર્ડ દ્વારા બિલ્ડિંગને કડક સુરક્ષા વચ્ચે કોર્ડન કરી દેવામાં આવે છે। સૌથી મોટી સમસ્યા એ છે કે રાજલક્ષ્મી બિલ્ડર દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા માટે જે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યા છે તે નંબર ઉપર રહીશો સતત ફોન કરી રહ્યા છે, પરંતુ બિલ્ડરના માણસો ફોન ઉપાડવાની તસદી પણ લેતા નથી। આ બેદરકારીના કારણે અનેક પરિવારો નાના બાળકો અને વૃદ્ધો સાથે રસ્તા પર અથવા હોટલમાં આશરો લેવા મજબૂર બન્યા છે। 15 વર્ષથી જે મકાનમાં આશરો લીધો હતો તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાની અણી પર છે। નિર્માણાધીન પ્રોજેક્ટમાં હજુ પણ પાણીનું લેવલ વધારે હોવાથી બાજુના ટાવરના રહીશોના જીવ અદ્ધર થઈ ગયા છે। સ્થાનિક રહીશ પિયુષભાઈના જણાવ્યા અનુસાર સોસાયટી માત્ર એક બાજુથી નહીં પણ બંને બાજુથી જોખમમાં છે, કારણ કે બિલ્ડિંગની બીજી તરફ પણ સમાંતર બાંધકામ અને ખોદકામ ચાલી રહ્યું છે, જેના કારણે આખું સ્ટ્રક્ચર સંકટમાં મુકાયું છે। રીમઝીમ જૈન જેવા અનેક મધ્યમવર્ગીય લોકો જેમણે પોતાની જીવનભરની કમાણી આ મકાન પાછળ ખર્ચી છે તેઓ આજે બિલ્ડરની લાપરવાહી અને તંત્રની નિષ્ક્રિયતા સામે લાચાર બની રહ્યા છે। શિવ રેસિડેન્સીના 4 ટાવરને સુરત મહાનગરપાલિકા દ્વારા ખાલી કરવાની નોટિસ મળતા જ રહીશોની હાલત કફોડી બની ગઈ છે અને સતત બીજા દિવસે પણ લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ, થોડા કપડાં અને કિંમતી સામાન થેલામાં ભરીને ડૂસકા ભરતા ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા, જ્યારે આજ રોજ લોકો દ્વારા સ્થળ પર જ ધરણા પ્રદર્શન કરીને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી, જ્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરતના વ્યસ્ત ચૌટા બજારમાં વધતા દબાણ અને ટ્રાફિક અવરોધને લઈ સુરત મહાનગરપાલિકાના મેયર અને પોલીસ કમિશનરે વેપારીઓને કડક સૂચના આપી છે। વેપારીઓ પાસેથી પૈસા લઈ દુકાન આગળ પથરણા બેસવા દેતા વેપારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની ચેતવણી અપાઈ છે। લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટાફની હાજરીમાં મેયર અને પોલીસ કમિશનરે ચૌટા બજારની સ્થળ મુલાકાત લીધી હતી, જ્યારે બજારમાં પથરણાવાળાઓ રસ્તા પર બેસી જતા ભારે ભીડ અને દબાણ સર્જાતું હોવાનું ધ્યાનમાં આવ્યું છે, જેના કારણે સામાન્ય લોકો સાથે સાથે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને ઇમરજન્સી સ્થિતિમાં હોસ્પિટલ તરફ જતી એમ્બ્યુલન્સ પણ ઘણી વખત આ રસ્તા પરથી પસાર થઈ શકતી નથી, જે ગંભીર ચિંતાજનક બાબત છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેપારીઓને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપવામાં આવી છે, તેઓ પોતાની દુકાન આગળ કોઈ પણ પથરણાવાળાને બેસવા ન દે। શાસને સ્પષ્ટ કહ્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ચૌટા બજારમાં શિસ્ત અને વ્યવસ્થિત અવરજવર સુનિશ્ચિત કરવામાં આવશે। શહેરમાં છેલ્લા 15 દિવસમાં વિવિધ વિસ્તારોમાં જ્યાં એન્ક્રોચમેન્ટ છે
તેની દૂર કરવાની કામગીરી સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા થઈ રહી છે. તેના ભાગરૂપે આજે ચૌટા પુલમાં અનેક વાર ફરિયાદ મળી છે કે આખો ને આખો રોડ કોઈ ઇમરજન્સી સર્વિસ આવે, કોઈ ઇન્સિડન્ટ બને ત્યારે ફાયરની ગાડી પણ નહીં જાય ને ઇન્સિડન્ટનું મોટું સ્વરૂપ ન બને તે માટે સુરત શહેરના કમિશનરશ્રી અને હું જાતે આજે વેપારીઓને સમજાવવા આવ્યા છે કે તમે શાંતિથી ધંધો કરો, અમે તમારી સાથે સહયોગ છે, પણ સુરત મહાનગરપાલિકાનો જે રોડ તમે ઉપયોગ કરો છો એ રોડ પરનું એન્ક્રોચમેન્ટ તમે નહીં રાખો. ઇમરજન્સીમાં ક્યારે કોઈ દુકાનમાં આગ લાગે ત્યારે ફાયરની ગાડી પણ આ વિસ્તારમાં નથી પહોંચી શકી, એવા હાલ આ વિસ્તારના છે. એટલે વેપારીને અમે સમજાવવા આવ્યા છે કે તમે તમારી દુકાનની આગળ કોઈ પણ ફેરિયાઓને બેસવા નહીં દો, તમે શાંતિથી ધંધો કરો, એ જ અભ્યર્થના. સુરત શહેરમાં રામપુરામાં હુક્કાનું વેચાણ કરનારાઓ સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. શહેરમાં અલગ અલગ સ્થળે એસઓજીની ટીમે દરોડા પાડી કાર્યવાહી આરંભી છે. રાજ્ય સરકારે દારૂ, ડ્રગ્સ, હુક્કા, ગોગો પેપરના વેચાણ સામે આકરા પગલાં લેવાનો આદેશ આપ્યો છે, જેને પગલે એસઓજી પોલીસે એક્શન લેવાનું શરૂ કર્યું છે. ગતરોજ રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડી હુક્કા અને ગોગો પેપર પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદ્યો છે, જે બાદ આજે શહેરભરમાં આ અંગેના વેચાણ સામે ભારે કાર્યવાહી શરૂ કરાઈ છે, જેને પગલે એસઓજી દ્વારા રામપુરા વિસ્તારમાં હુક્કાનું વેચાણ કરતા તત્વો અને વિક્રેતાઓને ત્યાં રેડ પાડવામાં આવી હતી અને તપાસ કામગીરી કરવામાં આવી હતી. સુરત પોલીસે વિવિધ સ્થળ પર દરોડા દરમિયાન 60થી વધુ હુક્કાઓ અને સામગ્રીને કબજે કરી વિક્રેતાઓ સામે લાલ આંખ કરી છે. સુરતમાં આવેલ રામપુરા વિસ્તારમાં એસઓજીની ટીમે ત્રાટકી હુક્કાઓ, તેમાં વપરાશમાં લેવામાં આવતી જુદી જુદી ફ્લેવર અને ગોગો પેપરનું વેચાણ થાય છે કે કેમ તેને લઈને સઘન તપાસ હાથ ધરી હતી, તેમજ વિક્રેતાઓને ચેતવણી પણ આપવામાં આવી હતી. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી રીજન્ટ પ્લાઝાની એક હોટલમાં અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ દરોડા પાડીને એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. એક યુવક પોતાની ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરીને સગીરાને હોટલમાં લઈ પહોંચ્યો હતો, જે બાદ હિન્દુ સંગઠન દ્વારા ત્યાં દરોડા પાડીને કાર્યકરને તે યુવકને ઝડપી પાડ્યો હતો. ડિંડોલીના રીજન્ટ પ્લાઝામાં ચોથા માળે આવેલ વે પોઈન્ટ હોટલમાં વિધર્મી યુવક એક સગીરાને સાથે રૂમ પર પહોંચ્યો હતો. યુવકે હોટલના રજિસ્ટરમાં પોતાની ઓળખ આદેવ નાથ તરીકે આપી હતી અને તે મુજબનું આધાર કાર્ડ પણ રજૂ કર્યું હતું. એટલું જ નહીં, તેની સાથે રહેલી સગીરાનું પણ નકલી આધાર કાર્ડ રજૂ કરાયું હતું. ખોટા દસ્તાવેજો બનાવીને હોટલ સંચાલકની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરાયો હતો. જ્યારે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ આ અંગેની ચોક્કસ બાતમી મળી કે યુવક ખોટી ઓળખ આપીને સગીરા સાથે હોટલમાં રોકાયો છે ને તેના આધારે કાર્યકર્તાઓ તરત જ હોટલ પર પહોંચ્યા હતા અને યુવકની હકીકત સામે આવતા જ તેને ઢોર મારવામાં આવ્યો હતો. હોટલની અંદર જ યુવકની બરાબરની ધુલાઈ કરવામાં આવી હતી. આ દરમિયાન હોટલ સંચાલક મહિલાએ બજરંગ દળના કાર્યકરો સાથે દલીલ કરતા મામલો બિચકાયો હતો અને ભારે હોબાળો મચ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો, પરંતુ બજરંગ દળનો આક્ષેપ છે કે નકલી ડોક્યુમેન્ટ હોવા છતાં યુવક સામે હજુ સુધી કડક કાર્યવાહી કરવામાં આવી નથી. સગીરાની નિયમ મુજબ રૂમ આપનાર હોટલ સંચાલક વિરુદ્ધ પણ કાર્યવાહી કરાઈ નથી, જ્યારે પોતાની ઓળખ છુપાવી છેતરપિંડી કરનાર યુવક સામે પણ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું છે. સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવેલ કાદરશાની નાળ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી સ્થાનિકો અને વાહન ચાલકોને ગટરિયા પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. 2 દિવસથી કાદરશાની નાળ વિસ્તારમાં ડ્રેનેજ લીકેજની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વગર ચોમાસે ગટરિયું પૂર સામે સ્થાનિકોને અનેક ફરિયાદો ઊભી છે, તેમ છતાં કોઈ પગલાં ન ભરાતા હોવાને લઈને લોકોની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે. આ સમસ્યા દૂર થઈ ત્યાં છેલ્લા 2 દિવસથી ગંદા પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. છેલ્લા 2 દિવસથી કાદરશાની નાળ વિસ્તારમાં પાણીની લાઇન લીકેજ છે. આ અંગે સ્થાનિકોની ફરિયાદ છે, તેમ છતાં યોગ્ય રિપેરિંગ કરવામાં આવ્યું નથી. સ્થાનિકો ફરિયાદ કરે છે કે ગઈકાલે અહીં રિપેરિંગ કરવા માટે આવ્યા હતા, પરંતુ આજે સવારથી ફરી ગટરના પાણી રસ્તા પર ભરાતા સમસ્યા જેવી થઈ ગઈ છે. પાલિકાની આ બેદરકારીના કારણે સ્થાનિકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે.
આ ઉપરાંત વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે, જેના કારણે આ સમસ્યા તાત્કાલિક હલ થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. શહેરમાં ફરી એક વખત હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. રાંદેર વિસ્તારમાં હનુમાન ટેકરી નજીક મિત્રતાના સંબંધોને કલંકિત કરતા રીતે એક યુવકે તેના જ મિત્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યા કરી હતી. સામાન્ય બાબતને લઈને અવારનવાર થતી બોલાચાલી અંતે ખૂંખાર વળાંક લેતા સમગ્ર ઘટના ભય અને ચિંતાનું વાતાવરણ ફેલાવી ગઈ હતી. મળતી વિગત અનુસાર મોળાભાગર વિસ્તારમાં રહેતો રાહુલ ગ્રોસિંગ નામનો યુવક મજૂરી કામ કરતો હતો અને રાહુલ રોજની જેમ પોતાના સાથી મિત્ર રાજા નામના યુવક સાથે કામ પર ગયો હતો. બંને મિત્રો વચ્ચે અગાઉની નાની મોટી બાબતોને લઈને ઝઘડો થતો હતો અને ઘટનાના દિવસે પણ સામાન્ય મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો વધતા આરોપી મિત્ર રાજાએ અચાનક ચપ્પુ કાઢી રાહુલ પર તાબડતોબ ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા રાહુલને આસપાસના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ તબીબ સ્ટાફે રાહુલને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને નિવેદન લેવાની સાથોસાથ ફરિયાદ નોંધી તપાસ કામગીરી શરૂ કરી છે. આ ગંભીર ગુનાની ગંભીરતા જોતા જ પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ મિત્ર હત્યારા એવા રાજાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે મૃતક રાહુલ ગ્રોસિંગના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા બાદ આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવતા ભાગળ વિસ્તારમાં આજરોજ નવી પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક મહાનુભાવોની સાથે સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. સુરતમાં દિવસે ને દિવસે વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સતત સાબદું રહે છે. ચોરી લૂંટફાટથી માંડી મોટા કેસના આરોપીઓને ઝડપી પાડવા પોલીસ તંત્ર સતત શહેરીજનોને સુરક્ષા હેઠળ રાખવામાં આવે છે. ત્યારે શહેરને વધુ સુરક્ષા પૂરી પાડવાના હેતુસર સુરતના મૈદરપુરા વિસ્તારમાં આવેલ ભાગળ ખાતે મૈદરપુરા પોલીસ સ્ટેશનની પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને મેયર દક્ષિશભાઈ માવાણી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારમાં નવી પોલીસ ચોકીના ઉદ્ઘાટન સાથે સ્થાનિક વિસ્તારમાં પોલીસ દ્વારા લો એન્ડ ઓર્ડરનું કામકાજ સરળતાથી પૂરું પાડી શકાશે. તેમજ ભાગળના વિસ્તારમાં કોઈપણ નાની મોટી ઘટનાઓની જાણ પણ લોકો સરળતાથી પોલીસને કરી શકશે. આ તાજના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.